આમને મોઈને ને મેળે મેળે પૈડા પૈડા કેમ સિલાઈ નીકળી જાય? હા એ બની શકે એટલે હું કાતર લઈને બી જતી સાંસીની જેમ. પાણીપુરી ભાવે, બીજું શું ભાવે? દૂધી ભાવે. ઓકે. ત્યારે હું ખાલી રડવાનું જ બાકી હતું, મારી એવી હાલત થઈ હતી કારણ કે હું છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. આજે હિયાબેનને સ્કૂલે મોનેકો બિસ્કિટના પીઝા બનાવવાના છે, ફ્લેમલેસ કુકિંગ. એના માટે છે કાકડી ટમેટા, ચાટ મસાલો, ડુંગળી, નીચે છે કોર્ન, કેચઅપ, ચીઝ, મોનેકો બિસ્કિટ અને આ બધું મિક્સ કરવા માટે લંચ બોક્સ, પેપર પ્લેટ છે અમારે હિયાબેન. રેડી ને? રેડી. ચલો હેર કોમ કરી દો પછી જાઓ. ચાલો બધાય બટેટા પૌવા અને સાથે છે ગરમા ગરમ ચાય. આજના ટિફિનમાં છે સલાડ, રોટલી, રીંગણા બટેટાનું શાક, તાજા ગુંદા કેરી, ભાત અને છાસ. છે ને દીપકના જે રેગ્યુલર કપડાં હોય ને એમાં અમુક અમુક જગ્યાએ આમ સિલાઈ નીકળી ગઈ હતી, એવું બધું હતું. તો આ એનું ટી શર્ટ રહ્યું ને મને ન ગમે. તો મને શું કહે છે ખબર છે? એ કે તું જ કે છે ને તને જે ન ગમતા હોય ને એમાં સિલાઈ કાઢી નાખસ. આમને મોઈને ને મેળે મેળે પૈડા પૈડા કેમ સિલાઈ નીકળી જાય? હા એ બની શકે એટલે હું કાતર લઈને બી જતી સાંસીની જેમ. એ મને નથી ખબર, કંઈક રાસ છે. આવું તમને કંઈક સાંભળવા મળતું હોય તો કહેજો, મને કમેન્ટ કરજો. અમારા કપડાં તો એટલા પ્રિય છે ને કે એક બાજુ હું મૂક્યો ને એક બાજુ કપડાં હોય ને તો કપડાં પહેલા પસંદ કરે. બધું સાચું તો બોલમાં બ્લોગમાં. ઇતના ભી નહીં સહી બોલના था એવું ને એના જેવું નહીં. ચલો ચાલો થઈ ગયું ટિફિન? હો ચાલો. ત્યાં બેન આવી ગયા છે 11:15 થયા એટલે અમારા માટે પીઝા અત્યારે એને ઘરે બનાવી દીધા. ચલો ટેસ્ટ કરીએ. હા લાગે હવે. એમ કરતા નહીં આવે. હા લાગે. ઇન્સ્ટન્ટ પિઝા રપ વગરના. હજી આમાં ચીઝ નાખવાનું હોય પણ ચીઝ મારે પૂરું થઈ ગયું એટલે બાકી વધારે મસ્ત લાગે. કેપ્સિકમ આવે એને ઓછું ભાવે એટલે નહોતી લઈ ગઈ. હવે મારે મેમ નહીં ચખડે. ચાર મેમ ફિફ્ટી હાલો આપી દે. ચલો ટ્રાય કરો, પીઝા ખાઓ. હા એ બનાવ્યા છે એ ખાઓ, ખબર પડે કેવા લાગ્યા તને. કેવા છે? કેવા છે? યમ્મી. ઓકે. ને આજ રાત્રે મમ્મા શું બનાવવાની છે? તને ભાવે? બહુ ભાવે? હે? બધું ભાવે? તો કારેલાનું શાક ને રોટલી ખાઈ લ્યો. પાણીપુરી ભાવે, બીજું શું ભાવે? દૂધી ભાવે. ઓકે. દૂધિયાને ક્યારે ખાઈ લીધી હશે? પીઝા ભાવે. હા પાણીપુરી ભાવે, બીજું શું ભાવે? આઈસ્ક્રીમ, ચોકલેટ, ગોલા. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે રાત્રે બનવાની છે મસ્ત મજાની પાણીપુરી. વાગી ગયા છે 11:15 એટલે 11:30 જેવું થયું હશે. અને લાસ્ટ વિડીયો જે આપણે શૂટ કર્યો હતો ને એમાં મારા જે મિક્સચરમાં જે ગોટો થયો હતો ને એમાં બધાની બહુ મસ્ત મસ્ત કમેન્ટ્સ આવી કે અમારે આમ થયું હતું, અમારે આમ થયું હતું, આમ થયું હશે મે બી. પણ ખબર નહીં, ગરમ તો હું ગ્રેવી ક્યારેય ભરતી નથી, પણ કદાચ વધારે મિક્સરમાં ભરાઈ ગયું હોય કે ઉતાવળમાં બંધ ન થયું હોય ઢાંકણું, ગમે તે કંઈક થયું હશે. બરાબર. અને ત્યારે હું સાચું કહું ને તો જે આ બન્યું ને ત્યારે બધી બાજુ ઉડ્યું, મેં તમને વાત કરી ને ત્યારે હું
ખાલી રડવાનું જ બાકી હતું. મારી એવી હાલત થઈ હતી કારણ કે હું છે ને એટલી વહેલી તૈયારી ચાલુ કરી દઉં મારે રેસીપી શૂટ કરવાની હોય કે ન કરવાની હોય, કારણ કે તો આપણે છે ને આમ કિચન પછી બહુ મેસી થઈ જાય કાંઈ પણ વાનગી બનાવતા હોય ને તો, એટલે સાથોસાથ ઉપાડતા જાય અને કિચન એ થોડુંક વ્યવસ્થિત રહે, એટલે એના માટે હું વહેલી તૈયારી કરતો. એટલું બધું એ કરતી હતી ને પછી કિચનની જે મારી હાલત જોઈ મને હાચે આમ કોઈ દિવસ મેં આવું મારાથી નથી થયું. રોવું ને એટલી જ વાર હતી પણ હું ભાગી ગયા હતા 9 રોવાનો ટાઈમ નહોતો. સોરી 9 ને 8:45 થયા, હા 8:45 જેવું થયું હશે. એટલે રોવાનો ટાઈમ હતો. જો રોવા બેસું ને તો બધું પછી રોટલી કોણ બનાવે ને સબ્જી એ વઘારવાની બાકી હતી. એટલે સાવ કેટલાયનો એમ આવ્યું સાવ મૂળે ઓફ થઈ જાય. કેવું ઓફ થઈ ગયું વાત જવા દો યાર, કાંઈ લા કરે બીજું શું. હા, અને હવે બાલ્કની મેકઓવરનું કામ ચાલુ કરવું છે. મારું એક સપનું છે કે મારી બાલ્કની બહુ મસ્ત હોય આમ એકદમ. પણ આ અત્યારે સારું જ છે, ગ્રાસ છે, પ્લાન્ટ્સ છે, પણ જ્યારે અમે 5-5.5 વર્ષ પહેલાં અમે આ ઘર બનાવ્યું ને ત્યારે અમને આટલું પ્લાન્ટ વિશે નોલેજ નહોતું, એટલે અમે પ્લાન્ટ મૂકી દીધા બધાય. પણ પોટ રહ્યા ને બધા સિમેન્ટના છે, અને હવે મારે છે ને કાં પ્લાસ્ટિકમાં અને કાં માર્બલમાં જવું છે. એટલે પોટ વ્યવસ્થિત લેવા છે. દીપક આજ સવારે સ્ટેન્ડનું કહેતા હતા, થોડુંક ડેકોરેશન કરવું છે બધું હેંગિંગ કરીને. ધીમે થશે, સપના જોવા જ જોઈએ અને એના પૂરા કરવા માટે થોડુંક બજેટ જોઈ, સેવિંગ્સ જોઈ, એ બધું મેં એક પ્લાનિંગથી કરેલું છે. બધી તમને વાત કરીશ જ્યારે વિડીયો આવશે ને ત્યારે. જોવા જ જોઈએ ને પૂરાઈ કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ. અથાણું છે. ચલો તો આગળ વધીએ બ્લોગમાં. જો આ મમ્મીએ મોકલું કોડીનારથી હિયા માટે જોગર જે જીન્સ આવે ને એ મોકલું છે, અને આ અંશુબેનનું છે. કા અંશુબેન બતાવ તો તારું જીન્સ. કેવું છે? હે કેવું છે? આપણે કેવું છે? મસ્ત છે. આ રીતનું છે. ત્યાં છે ને ભાવમાં હરખું પડે છે કોડીનારમાં, એટલે પછી બેયનું અહીંયાથી મંગાવ્યું છે. આંસીને તો ખબર નહીં હવે લંબાઈ ટૂંકમાં લાંબુ થશે કે લાંબુ જ થશે એવું લાગે છે. હિયાનું તો લાસ્ટ ટાઈમ મમ્મીએ મોકલું હતું ને એટલે એ પ્રમાણે કીધી હતી સાઈઝ. સારું છે ને? તો દાદીને કહી દો થેન્ક યુ. બોલો બોલો. આમ મામા મારી સામું જોઈને બોલ, આ બાજુ જોઈને બોલ. હે નીચે અત્યારે ન જવાય, મમ્માને કામ છે. થેન્ક યુ બોલો. હાલો હાલો, હવે ખોટા વાદ વિવાદ ચાલુ થઈ ગયા અમારે. આ મમ્મીએ છે ને આ રીતનું મોકલાવ્યું છે કે આમ છબી માતાજીની હોય ને એમાં આપણે ડાયરેક્ટ આમ વચ્ચે આથી આમ ફોટો રાખી દેવાનો, એટલે જે ચૂંદડી આમ વ્યવસ્થિત રહેતી ન હોય નાની છબીમાં એ રહી જાય. અહીંયાથી આમ રાખી દેવાની છબી એમ માતાજીની, એટલે થઈ જાય વ્યવસ્થિત. અને આ જુઓ વાઘા મોકલા છે, મને નથી લાગતું મારા ઠાકોરજીને થાય. જોઈએ હવે, બહુ મસ્ત છે વાઘો. પાણીપુરીનું પાણી બનાવવા મૂકું છું હું. છે ને 8 કલાક વહેલું બનાવી લઉં. તો ધાણા રહ્યા ને એ દાંડલા સહિત એટલે લીધા છે, અને પુદીનાના પાનમાં છે ને જરાય ડાળખી ન આવવી જોઈએ, એનાથી તુરો ટેસ્ટ આવે છે. એટલે 7-8 કલાક વહેલું બનાવી દઈએ ને તો બહુ સરસ ટેસ્ટ આવે. આ મેઇન વસ્તુ છે, બરાબર. અને આદુ મરચાં, ઘણા લોકો લસણ પણ એડ કરતા હોય. તો હવે પીસી લઈએ. જો બની ગયું છે એકદમ મસ્ત ગ્રીન પાણી. અને અત્યારે ટેસ્ટ નહીં કરવાનું, જે કાંઈ ઓછું વધારે લાગતું હોય ને એ છે ને સાંજે જ ખબર પડે. એકદમ હું તો છે ને વહેલું સવાર 8-9 વાગે બનાવી લઉં, પણ આજે હું થોડીક બિઝી હતી એટલે હવે અત્યારે 12:30 બની ગયું છે. હવે 8 કલાક તો થઈ જશે, 9 વાગે જમવા બેસવું હોય. બહુ પાણી આમાં એડ નહીં કરવાનું, નતર છે ને મસાલાનો ને પુદીનાનો ટેસ્ટ ન આવે. એટલે 1 થી 1.5 લીટર જેટલું બસ.
એટલે મસ્ત ટેસ્ટ આવે એકદમ. બહુ પાણી પાણી થઈ જાય ને પછી નો મજા આવે. હાલો બધા જમવા. જમવાનું તમને બતાવ્યું તો એ જ છે અને સાથે છે કેરી હાફૂસ. હજી કેસર તો નથી આવતી. ચલો અમે ફાઇનલી સુવા જતા હતા ત્યારે અમારે અંશીબેનને સુવા જવું હોય ને ત્યારે બહુ પાણીની તરસ લાગે. તમારે એવું હોય તો કમેન્ટ કરજો. નર્સરીમાં આજે ગઈ હતી, થોડું કામ હતું. હિયા હોય ને એટલે થોડીક શાંતિ હોય મારે. તડકામાં બેન લઈને નહોતી ગઈ. પ્લાન્ટ્સનું હવે ચાલુ કરી દે પછી તમને ફાઇનલી બધું બતાવીશ. અહીંયા ઊભા હોય તો એને શાંતિ નથી. બોલો શું કરવું. સારું હાલો હવે થોડીક વાર આરામ કરીએ. કાન્યા હમણાં હિયાનું એમેઝોનમાંથી પાર્સલ આવ્યું હતું. એ કપડાં ટ્રાય કરતી હતી. તો કેમ કરતી હતી અરીસામાં? કેમ કરતી હતી જોઈને હિયા? આ બેન એના ચાળા પાડતા હતા. કેમ કરતી હતી હિયા? દેખાડતો બધાને. એમ નહોતી કરતી હો. તે મને બતાવ્યું હતું. કેમ કરતી હતી હિયા? હા એમ એ આમ આગળ ને પાછળ ને આમ જોતી હતી ને એટલે. પાણીપુરી બનાવો. હાલો બનાવી દઈએ. આજ સવારનું કીધું એ તને યાદ છે ને હજી? કા આજે આ પાણીપુરી કોની ફેવરેટ છે? બહુ ભાવે તને? તને બહુ ભાવે? હા ઈયાને તો ભાવે. તને ભાવે? જો આ બટેટાનો માવો છે ને એમાં લસણની ચટણી સાથે જે પાણી ગાળ્યું હોય ને મસાલો બેચ્યો હોય ને, ગાળતા નથી પણ સ્પેશિયલ આમાં સરસ લાગે ને એના માટે ગાળ્યું છે. ઉપરથી લઈ લીધું છે ગળણીમાં. તો એ એડ કરજો, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો એ એડ કર્યું છે. ચણા એડ કરી દેશું. ડુંગળીમાં છે ને અહીંયા રાજકોટમાં આ રીતે ચણા મિક્સ કરે બાફેલા, અને એની સાથે છે ને આવી રીતે પૂરીનો ભૂકો, આ ત્રણેય મિક્સચર ઉપર છાંટવાનું. આ બહુ જ ટેસ્ટી લાગશે. ટ્રાય કરજો ક્યારેક. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough